જો સારા અને ખરાબ વિચાર બધાને આવતા હોય છે, દરેકને આવતા, પણ સજ્જન અને દુર્જનનો ફરક એ છે, એ ખરાબ વિચારોને જવા દે છે અને સારા વિચારોને પકડી લે છે, અને દુર્જન ખોટા વિચારોને પકડે છે અને સારા વિચારોને જવા દે છે. બાકી કોઈ સજ્જન વ્યક્તિ એવું નહીં હોય જેને ખોટો વિચાર ના આવ્યો. વિચાર તો એ છે ને, તમે વિચાર કરો છો કે વિચાર આવે છે? આવે છે ને, કરતા તો નથી. આ વિચારો તો આવે છે, તો બહુ નેચરલ છે. જે શબ્દ, સ્પર્શ, રૂપ, આના દ્વારા વિચારો પેદા થાય ને મનમાં આવે. આ બધા ચિત્રો આવતા હોય. ટ્રેનમાં બેસીએ તો બધા સ્ટેશન આવે કે બધા સ્ટેશન ઉતરી જઈએ. આપણે શું ધ્યાન રાખીએ? મારું તો એ સ્ટેશન છે, મારું તો વડોદરા, મારું તો અમદાવાદ. પછી ગમે તેટલું આ સ્ટેશન કેટલું સારું, લાવ ને અહીંયા ઉતરી જાવ. સારું સ્ટેશન જોઈને ઉતરી જાવ છો ના. આપણે તો લક્ષ્ય રાખીએ, આપણું સ્ટેશન ત્યાં છે. એમ વિચારો આવતા હોય, ક્યાં પકડાય, ક્યાં ઉતરાય. એવું તો ઘણીવાર એમ કહું લોકોને કે શરીર ચાલતું હોય ને ત્યારે સત્કર્મો કરજો, યાત્રાઓ કરજો, કથાઓ કરજો. કેમ? કારણ કે જયારે શરીર નહીં ચાલતું હોય અને સત્કર્મોને સારી સ્મૃતિઓ ભેગી નહીં કરી હોય, સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીર ચાલતું બંધ થઈ જશે, ત્યારે બેઠા બેઠા વિચારશો શું? જો સારા સંસ્મરણ ભેગા નહીં કર્યા હોય અને શરીર નહીં ચાલતું તો શું વિચારશો? પછી તો તમારા જ વિચાર તમારો સર્વનાશ કરી નાખશે. કારણ કે બહાર જવાની તાકાત નહીં હોય અને સારું સંસ્મરણો ભેગા નહીં હોય. વૃદ્ધાવસ્થામાં વિચાર જ બળ છે, યુવાનીમાં શરીર બળ છે. શરીર દોડતું હોય ને ત્યારે વિચારો ઓછા આવે, અને શરીર બેસી જાય ને ત્યારે વિચારો વધારે આવવા લાગે. તમારું શરીર એક્ટિવ હોય ને ત્યારે મન શાંત હોય, અને શરીર શાંત થાય ત્યારે મન બહુ એક્ટિવ થઈ જાય. અમુક ઉંમર થાય ને ત્યારે એટલા બધા વિચારો આવવા લાગે, ક્યારેય ન વિચાર્યા હોય એવા વિચારો આવવા લાગે. માણસ માટે એના વિચારો જ એના જીવન જીવવાનો ટેકો હોય, ને એમાં જો સારા વિચારો, સારા સંસ્મરણો એકઠા નથી કર્યા તો વાગોળ શું? જે સમય આપણો થઈ જાય ને એ સંસ્મરણ કહેવાય. બાકી તો આપણે કેટલા 60 વર્ષના થયા હોઈએ, સવારે ઉઠતા તમને કોઈ કે તમારું જીવનના સંસ્મરણો યાદ કરો, તો તમે એ યાદ કરો સવારે 7 વાગે ઉઠતો, પછી નાવા જતો, પછી ચા પીતો, પછી ઓફિસ, આ બધું યાદ કરો ના. જે ઘટનાઓ સંસ્મરણ એટલે કે જે સમય સંસ્મરણ બની ગયા છે, તમે એ જ વસ્તુઓને યાદ કરો છો. એટલે કથામાં વિતાવેલો સમય એ સમય નથી રહેતો, એ આપણા જીવનનું સંસ્મરણ એટલે કે ભાથું બની જાય છે. જે સમયે ખરાબ સંજોગ આવશે, ખરાબ વિપરીત સમય આવશે, એવો સંજોગ આવશે કે ક્યાંય જઈ નહીં શકો, ત્યારે આ સંસ્મરણોનું પોટલું ખોલશો ને તો આમાંથી સુંદર સુંદર સંસ્મરણો યાદ આવશે. વિચાર તો કાંઈ ન કરવા છતાંય સંસ્મરણોથી પ્રસન્ન રહી શકશો. અમુક ઉંમર થાય ને પછી જેમ શરીર અસર થાય લોકો બહુ નેગેટિવ થઈ જાય. હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે નીચે બેસાતું નથી, હવે આમ તો પછી રડ્યા જ કરે બધી વાત. આવું નહીં કરું મોટી ઉંમરે. નીચે નથી બેસાતું, અચ્છા ખુરશીમાં બેસીને કરો. કોણે ના પાડી તમને? કયા એવા ગ્રંથમાં લખ્યું છે કે ખુરશીમાં બેસીને સેવા કરો ઠાકોરજી ન સ્વીકારે, અને નીચે બેસીને કરો તો જ સ્વીકારે? કયા ગ્રંથમાં એવું લખ્યું કે મોઢે યમનાષ્ટક કરો તો જ યમનાજી રાજી થાય, અને વાંચીને કરો તો યમનાજી નારાજ થઈ જાય? ક્યાં એવું લખ્યું છે? વાંચીને કર્યું કઈ ખોટું છે? કરો એમ કહ્યું છે. મોઢે કરો કે વાંચીને કરો એવો કોઈ ભેદ બતાવ્યો છે? કરીએ છે ને. ચલો ખુરશીમાં બેસીને થાય છે ને, મંદિર ઊંચું કરી દો. નથી જ ચાલતું તો પછી શું કરવા? રસ્તા શોધવાના. તો પછી રડ્યા જ કરવું તો ઠાકોરજીને થાય કે હવે આના ત્યાં બહુ રહેવા જેવું નથી, જ્યારે આવીએ ત્યારે રડ્યા જ કરે છે, મને બીજે પધરાવી દે તો સારું. પછી પ્રભુને એવું થઈ જાય. જે સંજોગો આવે એના રસ્તા કાઢો, રડવાની આદત મૂકી દો. ભગવાન સૌથી વધારે આ અર્જુન એ જ કરે છે ને, રડવાની શરૂઆત કરી એટલે ભગવાન ના ક્લૈબ્યમ માસમાં ગમક પાર્થ નારાજ થઈ ગયા ઠાકોર. રસ્તાઓ શોધ. રડવાથી કોઈ સોલ્યુશન આવે છે? કોઈ જીવનમાં દુઃખ આવ્યું ને તો પછી આ કેમ આવ્યું, કેમ આવ્યું, કેમ આવ્યું, એને રડ્યા જ કરો તો કઈ જતું રહે? આવ્યું તો હવે કયો રસ્તો શોધવો કે જેનાથી એનાથી પાર થઈ જવાય? જો અકબર બાદશાહનો એવો પ્રસંગ આવે ને કે એમ થયું કે દીકરીએ કહ્યું કે મારે બગીચામાં ફરવા જવું છે. બીરબલે કહ્યું ત્યાં તો બહુ કાંટા છે. એટલે અકબર બાદશાહે કહ્યું આખા બગીચામાં જાજમ પાથરી દો, ચામડું પાથરી દો કે મારી દીકરીને જરાય તકલીફ ન પડે. બીરબલે કહ્યું બગીચામાં ન પથરાય, ચામડાની ચપ્પલ પહેરી લેવાય. એમ દુનિયાને સુધારવા ના જવાય કે બધા સુધરી જાય તો મને શાંતિ થાય. તો ક્યારે શાંતિ થવાની? આપણે આપણી જાતને કઈ રીતે આવા વિપરીત સંજોગોમાંથી પસાર થઈ જવું, એ કુશળતા આપણે શોધવાની.
જો રસ્તો નથી ખબર, હવે તમે જંગલમાં ફરવા ગયા અને અહીંયા જેમ ફોરેસ્ટ છે એમાં ફરવા જાઓ, તો તમારી પાસે કાર ડ્રાઈવર હોય, તમારી પાસે મેપ હોય, તો તમને જંગલનો આનંદ માણી શકો. કેવું સરસ ફોરેસ્ટ, કેવા પ્રાણીઓ. પણ એ મેપ ખોવાઈ જાય, તમે એકલા રહી જાઓ ને રસ્તો ખબર ન હોય, પછી એ જંગલ તમને આનંદ આપે કે ભય આપે? જેની મજા માણતા હતા એ ભયાનક થયું. કેમ? રસ્તો નથી ખબર, બસ બહાર નીકળવાનો રસ્તો નથી જાણતા, એટલે આનંદ જતો રહ્યો. એમ જ સંસારમાંથી નીકળવાનો રસ્તો નથી જાણતા તો એ સંસાર ભયાનક થઈ જાય છે. પણ જો ગીતાજી આપણને રસ્તો આપી દે તો એ જ સંસારનો આનંદ માણી શકો છો. દરેકના વૈવિધ્યનો આનંદ માણતા આપણને આવડી જાય. કોઈ જુદો છે એનો વિરોધ ન થાય, એની પછી જુદાપણાનો આનંદ માણી શકાય. જો આ કેવો જુદો, એના વિચાર કેવા જુદા છે. ભગવાન અહીંયા ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ સંગાત સંજાયતે કામ. હવે તો ગમે તે થાય, મારે આ જોઈએ જ, કામના થઈ. અને બહુ ટ્રાય કર્યો છતાંય કાર આવતી નથી. ક્રોધાત એટલે કામના થઈ. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ જાયતે સંગાત સંજાયતે કામ. કામાત ક્રોધો ભી જાય. હવે તો આખો દિવસ ઘરમાં ગુસ્સે જ ફરે છે. ઘણી વાર આપણા યુવાન દીકરાઓ છોકરાઓ એને ગમતી વસ્તુ બહુ ટ્રાય કરે, ન મળે એટલે જો ખીજાયેલા પડે. એમ દુનિયામાં ઘણાના ચડાયેલા ચહેરા હોય, એવા નારાજ થઈને ફરે, કારણ કે જીવનમાં ગમતું મળ્યું ના હોય. કામના ક્રોધ બની ગઈ. ક્રોધાત ભવતી સંમોહ, અને એ જ ક્રોધ સંમોહ બની ગયો. હવે તો કોઈ પણ ભોગે લાવવાનું, ગમે તે થઈ જાય, સાચું ખોટું ગમે તે કરવું પડે. ક્રોધાત ભવતી સંમોહ સ્મૃતિ વિભ્રમ. હવે તો સ્મૃતિ ભ્રમ થવા લાગ્યો. એક વસ્તુ મેળવવાની એવી ઈચ્છા થવા લાગી ને એવી પ્રબળ ઈચ્છા થઈ કે બાકી બધું કામનું ભૂલવા લાગે. અરે તમને આ લાવવાનું કીધું હતું, અરે ભૂલી ગયો, ધ્યાન જ ના રહ્યું. અરે તમને આ કરવાનું કીધું, ભૂલી ગયો. ખબર? સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો. અને સ્મૃતિ ભ્રમ થયો એટલે બુદ્ધિ નાશ થવા લાગ્યો. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાનો હોય એની બુદ્ધિ પહેલા લે, અને જેની બુદ્ધિ ગઈ એટલે ખોટા ખોટા વખાણ કરનારા બધા મિત્રો લાગે અને સાચું બોલનારા બધા દુશ્મન લાગવા માંડે. जहां सुमति तहां संपत्ति नाना, और जहां कुमति तहां विपद निधाना. બુદ્ધિ બગડે એટલે માણસ દુઃખને આમંત્રણ રોજ બરોજ આપવા લાગે, જાતે જઈને દુઃખો ઉભા કરવા લાગે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. એકવાર બુદ્ધિ ગઈ. ઘણા લોકોને જોયા એવા સારા સંજોગોમાં, એટલો મોટો બિઝનેસ, બધો સુખ વૈભવ બધો હોય, પણ એવી બુદ્ધિ બગડે કે બધું સર્વનાશ થઈ જાય. જો ભેગું કરવામાં વાર લાગે છે, ગુમાવવામાં જરાય વાર નથી લાગતી. તમારે ટાંકી ભરવી હોય તો મોટર લગાડવું પડે, 10 કલાક 5 કલાક ચલાવો મોટર, તારે ટાંકી ભરાય. ખાલી કરવી હોય તો નળ ખોલો એટલે ખાલી કલાક. પતનમાં ક્યાં વાર હોય છે? સિદ્ધિમાં વાર હોય છે, પ્રગતિમાં વાર હોય છે. જીવનમાં પ્રગતિ, જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી. જ્યાં પહોંચ્યા પછી, જે પ્રગતિ સાધ્યા પછી જીવનમાંથી પ્રસન્નતા જતી રહે, એટલે પ્રસન્નતાના ભોગે પ્રગતિ સિદ્ધ કરવાની કોશિશ. એક વ્યક્તિ દોડતો દોડતો, ગામના લોકો બહુ વાર કોશિશ કરી પણ એ પર્વત પર ચડી નહોતા શકતા. પેલા યુવાનને તો હું ચડી જાઉં, અને દોડતો 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 ચડી ગયો ટોચ પર, અને ગામના લોકો ભેગા થયા, બધા દુખી જોયા. અરે દુખી કોણ, કેમ છો? હું છેક ઉપર ચડી ગયો છું. એ કે આ તો જ્વાળામુખીનો પર્વત છે ને હમણાં જ ફાટવાનો છે. શા માટે ઉપર? ઘણી વાર એવું થાય, એ જે પર્વત પર ચડીએ છે સિદ્ધિ પર, એ ક્યાંક જ્વાળામુખીનો પર્વત ન નીકળે એની સાવધાની માણસે રાખે. કારણ કે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાઈફનો ભોગ આપી દઈએ છીએ. મોંઘો પલંગ ખરીદવામાં ઊંઘનો ભોગ ના આપતા, સારું ભોજન લાવવામાં ભૂખનો ભોગ ના આપતા. તકલીફ એ જ થઈ જાય. એક શેઠજી જતા હતા સરોવરના કિનારેથી, એમાં એક માછલું ઉછળીને પડ્યું, અને પડ્યું એટલે પેલા શેઠજીને એમ થયું માછલું આવ્યું. મારા જેવો નગર શેઠ પાણીમાં થોડી રાખે, લાવો એને દૂધનો કટોરો લાવો અને દૂધમાં રાખીશ. મારા જેટલો મોટો શેઠ પાણીમાં રાખતો હશે? દૂધના કટોરામાં માછલીને નાખ્યું ને તડપવા લાગ્યું માછલી. મારા જેવો શેઠ પાણીમાં તો ના રાખ, લાવો મધનો કટોરો લાવો. મધમાં નાખી, એમાં તડપવા લાગી માછલી. અરે મારા જેવો શેઠ પાણીમાં ઘીનો કટોરો લાવો. એટલામાં એના મિત્ર આવ્યો કે સુવાના જીવન જોડે રમત કરે છે. માછલીને પકડીને જ્યાં પાણીમાં નાખી, હસતી રમતી આગળ જતી. શેઠજીએ લાઈફ સ્ટાઇલ સુધારવાનો પ્રયાસ કર્યો માછલીનો, પણ લાઈફનો વિચાર ન કર્યો. એનું જીવન તો પાણી છે. મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાણી હૈ. એનું જીવન તો પાણી છે.
એને લાઈફસ્ટાઈલ સુધારવાનું કે ઉત્તમ લાઈફસ્ટાઈલ આપવું, પણ એની લાઈફનો તો વિચાર કર, એનું જીવન શેમાં છે એનો તો વિચાર કર. ક્યાંક સ્તર સુધારવામાં, જીવન સ્તર સારું થાય, જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ ના આપી દે એનો વિચાર. તો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, એટલે બુદ્ધિનું રક્ષણ કરજો. તમે દુનિયામાં ગમે ત્યાં જઈ આવો, બુદ્ધિના રક્ષણની બે જ જગ્યા છે, મંદિર અને કથા. ત્યાં જ બુદ્ધિની રક્ષા, શુદ્ધિ થાય. જેમ કારને સર્વિસમાં તમે આપો છો ને, કારને કેમ ક્યારે આપીએ આપણે? ગરમ થઈ જાય, ચાલુ ન થાય, ધક્કા મારવા પડે. ઘણી વાર માણસો એવા નથી થઈ જતા, વાતે વાતે ગરમ થઈ જાય, ધક્કા મારી મારીને મોકલવા પડે, હવે તો જાઓ, હવે તો જાઓ. સમજી લો કે આને પણ સર્વિસની જરૂર પડી ગઈ છે. કારણ કે માણસ ઘરેથી બહાર નીકળે ને તો ભગવાન ઘણી બધી કાર ગોઠવીને રાખે. સંસ્કાર, અધિકાર, અહંકાર, ધિક્કાર, પરોપકાર, આ બધી કાર દરવાજાની બહાર ઉભી હોય. હવે તમારે નક્કી કરવાનું કે આજે કઈ કારમાં બેસીને નીકળવું છે. અને જે કારમાં બેસીને નીકળશો દિવસ એવો જશે. એ પછી જે ગાડીમાં બેઠા કાર ત્યાં, હવે અહંકારમાં બેઠા તો એ પછી ત્યાં જ લઈ જશે, સંસ્કારમાં બેઠા તો પછી ત્યાં જ લઈ જશે, ઉપકારમાં બેઠા તો ત્યાં લઈ જશે, પરોપકારમાં બેઠા ત્યાં લઈ જશે. ઘણી બધી કાર રોજ સામે હોય છે. કોઈ કે મારી પાસે એક કાર નથી, આટલી આટલી કાર ભગવાન રોજ સામે ઉભી રાખે છે. શેમાં તમે બેસો છો એ તમારે નક્કી કરવાનું. કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. સ્ટેરિંગ તો તમારા જ હાથમાં આપ્યું છે. કાર આવી ખરા, ભગવાન કે તું સ્વતંત્ર કર્મા, હું તને ફળ રૂપે કાર આપી, એન્જિન રૂપે ભગવાન છે, સ્ટેરિંગ આપણા હાથમાં. કાર આપી, હવે કાર ક્લબમાં લઈ જવી કે હવેલીમાં લઈ જવી તમારે નક્કી કરવાનું. હાથ આપ્યા, એ હાથથી કોઈને પાડવો કે ઉપાડવો એ તમારે નક્કી કરવાનું. ભગવાન તો શક્તિ આપે છે, શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ તમારે નક્કી કરવાનું. મને આનંદ થાય, આજે સમાજમાં કેટલા પરોપકારના કાર્યો ચાલે છે. વ્યક્તિગત હોય, સામાજિક હોય, સંસ્થાકીય હોય. આજે માણસ વધારે સોફ્ટ થયો પહેલા કરતા. પહેલાના યુદ્ધો તમે જુઓ ને તો કેવા હિંસક યુદ્ધો હતા, જાણે કઠોર પથ્થર ના હોય, દિલ ના હોય, તલવારથી ને કોઈને મારવા ને કોઈને કેવા કેવા તમે કથાઓ સાંભળો તો માણસ કેટલો નિષ્ઠુર હતો. આજે બહુ સોફ્ટ થઈ ગયો છે. અને હું તો કહું છું, આપણા દાદા પરદાદા કરતા પણ આજની જનરેશન. પહેલા તો બાળક કંઈક પડીને આવે ને ક્યાંક સાયકલ માંથી તોય બે થપાટ મારતા, ક્યાં પડીને આવ્યો, વાગેલું હોય તોય બે લાફો મારે. અને આજે તો ઓ બકા શું થઈ ગયું, લાવ તને લગાડી દઉં, આ થઈ દઉં, એવો પંપાડીને સોફ્ટ કરી નાખે. ક્યાંક આપણે એમને સોફ્ટ કર્યા છે, એમને આપણો સોફ્ટ કોર્નર છે ને એમાં કઈ ખરાબ નથી. હવે પેલું મારી પહેલા તો શું દરેક વાતમાં મારીને સંભળાવતા, સોટી વાગે સમસમ ને વિદ્યા વાગે, તમે દરેક વસ્તુ. સ્કૂલમાં ટીચર મારીને મોકલે અને ખબર પડે કે ટીચરે માર્યો એટલે બીજા પપ્પા બીજી બે મારે. કેમ માર ખાઈને આવ્યો, શું કર્યું તું, કેમ યાદ કરીને ના ગયો? પહેલા તો બધું મારીને વઢીને જ થતું. પહેલા તો બધી રીતે એવું તો ધર્મના ક્ષેત્રમાં કોઈના પણ ક્ષેત્ર બધું વઢીને જ શીખવાડતા. અત્યારે તો એક નાના 5 વર્ષના છોકરાને વઢો ને તો એ ભાગી જાય. હવે તો બધું પંપાળીને, હવે તો માથે હાથ રાખીને. એટલે ઘણાને હજી એવું છે કે આને થોડો હેરાન કરીએ ને તો સમજણો થાય. હવે સમજણો નહીં થાય, તમારો વિરોધી થઈ જશે. એટલે ઘણાને એવું થાય કે આને થોડો હેરાન કરો, થોડો સ્ટ્રગલ કરે, થોડું આમ કરે. અને પાછા પપ્પાએ પોતે યાદ અપાવ, અમે જયારે ગામડું છોડીને શહેરમાં આવ્યા, 100 રૂપિયા અમારી પાસે હતા. પેલો દીકરો કે આ 100 વાર તમે કહી દીધું છે પપ્પા, બધાને ગોખાઈ ગયું છે ઘરમાં. આખી સ્ટોરી તમારી બધાને મળે. તમારા હાર્ડ લક હતા, એમાં હું શું કરું? મને તો મજા કરવા દો. એને કે આને હવે હેરાન કરીને કોઈને નહીં શીખવાડાય, હવે તો વ્યવસ્થાઓ આપીને શિક્ષણ આપવું પડશે. મહાપ્રભુજીને પણ પૂછ્યું કે આપ તો ભક્તિ માર્ગના આચાર્યો છો, પછી આ સંધ્યાવંદન ને કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજી સુંદર ઉત્તર આપતા કહ્યું કે ભક્તિ માર્ગ એ ફૂલોનો બગીચો છે, પણ આ કર્મકાંડ અને જ્ઞાન છે ને એ એની કાંટાની વાડ છે. જો અમે વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. અને આજ સુધીના ઇતિહાસમાં ઘણાએ આ બગીચો બગાડવાની કોશિશ કરી, પણ હવે એવી વાડ બાંધવી છે કે કોઈ આ બગીચાને બગાડી ન શકે. તો અમારો તો નિયમ જ એ છે કે જ્યારે બધું નક્કી થાય, પાકું થાય, ઘણી જગ્યાએ જો એવી મોટી મોટી ઘોષણા કરે, આમ બનશે ને પેલું બનશે, અને બધું પત્રિકામાં ને ખાલી પેલા સોફ્ટવેર વોટ્સઅપ પર જ હોય, ક્યાંય દેખાય જ નહીં પૃથ્વી ઉપર. અને આવી ખોટી જાહેરાતો ઘણીવાર લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડે છે. લોકોની શ્રદ્ધા તોડવી એ બહુ મોટું પાપ છે.
ક્યારે પણ લોકોને એવા સપના ન બતાવો જે પૂરા ન થવાના હોય. અને ધર્મક્ષેત્રમાં જ્યારે આવું થાય ત્યારે આપણને દુઃખ થાય. પત્રિકા જોઈને તમને એમ લાગે ઓ શું થઈ જવાનું છે, અને પછી વર્ષ પછી ખબર પડે કે આપ્યા હતા એ બધા જતા રહે. તો ઘણીવાર આ બધા કાર્યો સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડતા. સાધારણ વ્યક્તિ ભૂલ કરે તો એકલા એને ભોગવવી પડે, પણ મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ ભૂલ કરે ને તો એનું પરિણામ આખું સમાજે ભોગવવું પડતું હોય છે. એટલે ખૂબ સાવધાન થવાની જરૂર છે. વાત પણ ક્યારે મૂકવી જ્યારે તમે તૈયાર, તમારું ડેડિકેશન ન હોય, તમારો સંકલ્પ ન હોય, સમાજના કલ્યાણ કરવાનો સંકલ્પ ન હોય અને સ્વયંનો યશ ફેલાવવાનો સંકલ્પ હોય ને, એ સત્કર્મો બહુ વાર ટકી શકતા નથી. તમારા અંદરથી એવું હોય કે મારે સમાજનું કલ્યાણ કરવું છે, તો જ તમારે લીડ લેવી, તો જ સત્કર્મ ઉપાડવા. પણ લોકોની શ્રદ્ધાને ઠેસ વાગે એવા કાર્યો ન કરવા. લોકસ તદનુ વર્તતે. જ્યાં નેતાઓ નબળા થઈ જાય ને તો આખો સમાજ નબળો પડી જતો હોય છે. એટલે લોકોએ પણ સાવધાન રહેવું. પરખવાનો સમય છે હવે દરેક વસ્તુ. કારણ કે આપણે પગે લાગતા પહેલા જોતા નથી, ઉતાવળ કરીએ છીએ પછી નિંદા કરવાનો વારો આવે છે. સમાજે જોવું. હવે સમય એવો આવી ગયો છે કે દરેક વસ્તુ પરખી જોઈ અને પછી આપણે એને ફોલો કરવાનો પ્રયાસ કરીએ. કારણ કે હવે ઇન્ટરનેટ, વેબસાઇટ, ફેસબુક ને એવા માધ્યમો મળી ગયા કે લોકોને પ્રભાવિત કરવા બહુ સહેલા થઈ ગયા. નેતાઓ જોડે ફોટા હોય, એક્ટરો જોડે ફોટા હોય, આની જોડે એમ લાગે કે ઓહો હમણાં શું કરી નાખશે, પછી કઈ ના હોય. એ સ્ટેજ પરની જ મહાનતા હોય બધી. એટલે સાવધાન રહેવાનું. આપણને કોઈ છેતરી ના જાય એના માટે બધાએ શાસ્ત્રોને વાંચો, શાસ્ત્રોને ફોલો કરો, પ્રભુની ભક્તિ કરો, ઠાકોરજી પુષ્ટાવીની સેવા. મહાપ્રભુએ કેટલું સરળ આપણને બતાવ્યું. ભગવાન ઠાકોરજીની સેવા કરી આપણું આત્મકલ્યાણ છે. બહુ ફાફા મારવાથી છે ને એ ગુમાવીને આવશે. બીજું મેળવવાની વાત તો પછી રહી, જે હશે ને આપણી પાસે એ ગુમાવી દઈશું. એટલે મહાપ્રભુજીના જે સિદ્ધાંતોની, આચરણની, ભક્તિની, નિર્દોષતાની, સાત્વિકતા જ્યાં દેખાય, પ્રભાવિત ત્યાં મહાત્મ્ય કરતા પણ સાત્વિકતા દેખાય ને એના પગ પકડવા. કારણ કે પ્રભાવિત કરવા અત્યારે લોકોને બહુ સહેલા છે. એટલા બધા માધ્યમો મળી ગયા છે કે તુરંત ઇમ્પ્રેસ કરી નખાય. પણ જો પ્રભાવિત થશો અને દોડશો તો આંખો બંધ કરીને ફોલો કરવા જેવું થઈ જશે. પણ જ્યાં સાત્વિકતા છે, ભક્તિ છે, દિવ્યતા છે, અલૌકિકતા છે, જ્યાં બેસીને અલૌકિકતા અનુભવ થાય ત્યાં આગળ જોડાઈ જાઓ અને આત્મકલ્યાણના માર્ગે જાઓ. તો જ્યાં અહીંયા કહ્યું બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ એમ કહીને આગળ સમજાવતા સુંદર રીતે ભગવાન અનેક પ્રકારના ઉદાહરણો આપીને સમજાવે છે. 69મા શ્લોકમાં ભગવાન કહે કે ભક્ત જ્યાં આખું સંસાર સૂવે છે ત્યાં ભક્ત જાગે છે, જ્ઞાની જાગે છે, અને જ્યાં બધા જાગે છે ત્યાં સૂતો છે. એ 69મા શ્લોકમાં સમજાવતા કહ્યું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. સુવા ને જાગવાની વાત નથી, સુવાને ઉઠવાની વાત નથી, અહીંયા જાગૃતિની વાત છે. જો ઉઠવું, જાગવું અને જાગૃત થવું, આ ત્રણેયમાં ફરક છે. ઘણાને ઉઠાડવા પડે, જાગ્યા પછી સુવાનો ડોળ કરતા હોય ને કોઈ ઉઠાડી શકતું નથી. આંખ ખુલે એને ઉઠવું કહેવાય, બુદ્ધિ ખુલે એને જાગવું કહેવાય, અને આત્મા ઉઘડે એને જાગૃતિ કહેવાય. આ ત્રણેય વસ્તુ આત્માનો અનુભવ થઈ જાય એ જાગૃતિ છે. આંખ તો રોજ ખોલતા હોય પણ આ બુદ્ધિ ખુલે. જ્ઞાનાંજન શલાકયા. ગુરુદેવ જ્યારે જ્ઞાનનું અંજન આંજે ને આંખમાં ત્યારે બુદ્ધિ ખુલતી હોય છે માણસને, અને આત્માનું જાગૃતિ થવું. તો ત્રણેય અવસ્થાની ઘણી બધી આમાં ચર્ચા કરે છે. યા નિશામ, જે નિશા બધા માટે રાત્રિ છે એમાં સંયમી જાગે છે. એટલે રાત્રિ એટલે કે વિષય ભોગ, ઉપભોગ, લાલસા, કામના, આ બધા બાબતોમાં લોકો જાગેલા છે. પણ એમાં જ્યાં લોકો જાગેલા છે ત્યાં સંયમી સૂઈ ગયો છે, એટલે કે ત્યાં નિષ્ક્રિય છે. અને જેમાં બધા સૂતા છે, આત્મજ્ઞાન, ભક્તિ, પરોપકાર, દયા, કરુણા, એમાં બધા સૂતેલા છે, એમાં સંયમી જાગે છે. એ વાતને સમજાવતા અહીંયા કહ્યું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. સંયમી જાગતો હોય છે. મેં કીધું ને, જેટલા સફળ લોકો છે દુનિયાના, કોઈ પણ ક્ષેત્રના હોય, રમત ગમતનો હોય, કળાનો હોય, બિઝનેસનો હોય, ધર્મનો હોય, જ્યારે બધા સૂતા હતા ત્યારે એ જાગતો હતો. બધાના જમવાનો ટાઈમ થઈ ગયો હતો ત્યારે ભૂખ્યો રહીને પણ પ્રેક્ટિસ કરતો હતો. જો આ સંયમી વ્યક્તિનું, સંયમ વગર સફળતા મળતી જ નથી. સંયમ એટલે રોકવું જ નહીં, સંયમ એટલે લક્ષ્ય મેળવવા માટે
પરિશ્રમમાં એટલા મશગુલ થઈ જવું કે તમારા દેહ ધર્મો ગૌણ થઈ જાય. સંયમ તો સાચા અર્થમાં એ જ છે. ન ખાવું એમ નહીં, ભોજનનો વિચારે ના આવવો, એ સંયમ છે. સંયમ એક જુદી એક વિધા છે. ઘણાને ઊંઘ ન આવતી હોય એને જાગરણ કહેવાય. ન સૂવું એ જાગરણ નથી. મારે ભગવાન માટે જાગવું છે, એ જાગરણ છે. આજે પ્રભુ એટલા યાદ આવી રહ્યા છે કે ઊંઘ જ આવતી નથી, જાગરણ તો એને કહેવાય. આજે પ્રભુ એટલા યાદ આવી રહ્યા છે કે ભૂખ જ લાગતી નથી, એને ઉપવાસ કહેવાય. ન ખાવું એ જ ઉપવાસ નથી. આજે ભગવાનમાં એટલા તલ્લીન થઈ જવું કે દેહ ધર્મ લય પામી ગયા, દેહ ધર્મ બાધા કરતા નથી, ભૂખ જ ન લાગવી, ઉપવાસ, પ્રભુ પાસે વાસ થઈ જાય. અને ઉપવાસ એટલે આપણે તો કેવલ ન ખાવું, એ તો કેવલ મુખ પૂરતું છે. આંખનું શું, પગનું શું, હાથનું શું, કાનનું શું? એકાદશી છે ને, એટલે 11 ઇન્દ્રિયોનો ભગવાન પાસે વાસ થવો જોઈએ ને. ન ખાવું એ તો કેવલ મુખ માટે થયું, બીજી બધી ઇન્દ્રિયોનું શું? અને હવે તો સમય એવો આવી ગયો છે કે હજી આગળ ઘણા બધા ઉપવાસ આવશે. એકાદશીના દિવસે વોટ્સઅપ નહીં વાપરું, એકાદશીના દિવસે ફેસબુક નહીં જોવું, કદાચ ભવિષ્યમાં આવા વ્રત આવે. કારણ કે જેને જેને તમે આધીન થાવ છો, જો ઉપયોગ ખરાબ નથી, આધીન થવું ખરાબ છે. મોબાઈલ વાપરવું થોડી ખરાબ છે, પણ ઘરે ભૂલી ગયા ને કારમાં નીકળી ગયા અને નીકળ્યા પછી અડધે રસ્તે તમને એમ લાગે હવે મોબાઈલ ભૂલી ગયો, હાય મારું શું થશે? જો ભય લાગે તો માનજો કે હવે તમે આધીન થઈ ગયા છો. કેમ મોબાઈલ નતો ત્યારે ઘરથી નીકળતા નહોતા? ત્યારે બીક નથી લાગતી? ત્યારે કઈ નતું થતું. પરાધીનતા, ઉપયોગિતા ખરાબ નથી, પરાધીનતા ખરાબ છે. આ વસ્તુના કારણે કેટલો વિજ્ઞાન મદદ કરે છે આપણી જીવનની સફળતાને, આપણા ધર્મને સિદ્ધ કરવા, અધ્યાત્મને સિદ્ધ કરવા. ઉપયોગિતા, દરેક વસ્તુનો ઉપયોગ કરવો ખરાબ નથી, પરાધીનતા ખરાબ છે. સા વિદ્યા યા વિમુક્ત, એ વિદ્યા કોને કહી? જેનાથી મુક્તિ મળે એ વિદ્યા. આપણે ત્યાં વિદ્યા ભણતર એને માનીએ છીએ કે જેનાથી જોબ મળે, જેનાથી ભણતર મળે, જેનાથી સંતાન બંધન આપે ને ભણતર, અને મુક્તિ મળે એને વિદ્યા. આ બંને વસ્તુ જુદી છે. ભણતર જુદું છે ને વિદ્યા જુદી છે. તો એ સંયમી જાગે છે. આગળ 71મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે શાંતિ ક્યાં મળે, અને એનો ઉપાય બતાવતા ભગવાન બોલ્યા, શાંતિને પામેલો કોણ છે? કોણ શાંતિને પામે? વિહાય કામાન, જેણે સર્વ કામનાઓને છોડી દીધી છે. સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ, જેની અંદરથી અહંકાર જતો રહ્યો છે, મનની બધી ઈચ્છાઓ, સ્પૃહાઓ સમાપ્ત થઈ ગઈ છે. અને એવો વ્યક્તિ, એ વિચરનારો, એ ચરનારો, એ વિચરણ કરનારો વ્યક્તિ શાંતિને પામે છે. એટલે કે અશાંતિ માટેના આ 3 કારણ છે. જેને છોડવાનું કહ્યું એને કારણે અશાંતિ જીવનમાં આવે છે. એક, મમતાને કારણે, મોહને કારણે, કામનાઓને કારણે. વિહાય કામાન, આપણી જ મમતા આપણને દુખી કરે છે, આપણી જ ઈચ્છાઓ આપણને દુખી કરે છે, આપણો જ અહંકાર આપણને દુખી કરે છે. અશાંતિના 3 કારણ છે. અને આ 3 જતા રહે તો જીવનમાં શાંતિ જ છે. લોકો અનુકૂળ ન થતા હોય તો એ વ્યક્તિ પ્રત્યેની મમતા ઓછી કરો, એને સુધારવાનો, એને સમજાવવાનો, એને ભણાવી દેવાનો. જો દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવ્યું છે, તમે એના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. હું કરીશ તો જ આનું ભાગ્ય સુધરશે, તો જ આ ભણશે, તો જ આનું જીવન. અરે ઘણા અભણ અત્યારે દુનિયામાં જો નથી ભણ્યા એ સુખી છે. સુખ અને ભણતરને કોઈ તાલમેલ છે જ નહીં, આપણે એવું માનીએ છીએ. એટલે અમે તો ઘણી વાર કહીએ ને, ઘણી વાર કહેવું, બીજી વાર સમજાવું, ત્રીજી વાર સમજી જવું, બહુ કહેવા જેવું નથી. ઘણી વાર જાતે કરો, ઘણું જતું કરો. અને ઘણી વસ્તુ એવી છે કે જ્યારે કહો ના થાય, જતું કરી દેવું યા જાતે કરી લેવું. પણ આગ્રહ, મમતા અને મોહ દુઃખના મૂળ કારણ છે. એટલે કોઈ દુઃખી, કોઈ વસ્તુ કે વ્યક્તિ દુઃખી નથી કરતો, આપણો જ એના પ્રત્યેનો મોહ આપણને દુઃખી કરે છે.